વડોદરા શહેર પરથી પૂરનું સંકટ હવે ટળ્યું છે, પરંતુ જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત છે। વરસાદે જરૂર વિરામ લીધો હોય, પરંતુ પાણી હજુ પણ ભરાયેલા છે, પાણી ઓસર્યા નથી અને જ્યાં હજુ પણ રેસ્ક્યુની ટીમો કામે લાગેલી છે। હજુ કેટલા લોકો છે જે ઘરમાં ફસાયેલા છે, તેઓની મદદે રેસ્ક્યુની ટીમ, આર્મીની ટીમ આવી રહી છે અને ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહિલાઓને બહાર લાવવામાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી ઘણા એવા લોકો છે જેઓએ કદાચ ભોજનની પણ તેમના માટે વ્યવસ્થા ન થઈ। તો મોજ મહુડા વિસ્તારમાં આર્મીએ મોરચો સંભાળ્યો। સામ્રાજ્ય બંગલોઝમાં આર્મી જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। બંગલામાં ફસાયેલા પરિવારને હેમખેમ બહાર કાઢ્યો। ઘર નીચે પાણી ભરાતા બીજા માળ પર ફસાયેલા હતા લોકો। 3 દિવસથી પરેશાન હતા પરિવારજનો અને તેઓને આજે બહાર કાઢવામાં આવ્યા છે। नीचे घर में 4 फुट पानी था और पानी भी नहीं था घर में, पीने का, नहाने का पानी भी नहीं था और खाने का कुछ नहीं था। आज आया सब, 3 दिन से आज आया। छोटी बच्ची थी घर में, हमें आर्मी की टीम आई लेने के लिए और इस तरह हमें बाहर निकाला और अच्छा लग रहा है। अभी खूब ज मोटा प्रमाणनी अंदर फूड पेकेट्स, पाणी, दूध अमे सवारथी અત્યાર સુધી 15 થી 20,000 પરિવારોને રાશન પહોંચાડ્યું છે। 2 મહિલાઓના રેસ્ક્યુ કર્યા છે। સન સિટી, શ્રીમ, મહાકાળી અને અમરકુંજ આટલા સોસાયટીઓમાં અત્યારે ગુજરાત સરકાર દ્વારા અને કોર્પોરેશનના વડોદરા કલેક્ટર અને સમગ્ર સંયુક્ત ટીમ સાથે વિતરણની કામગીરી અને બચાવ કામગીરી ચાલી રહી છે। વડોદરા શહેરમાં વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ પૂરની કપરી પરિસ્થિતિમાંથી વડોદરાવાસીઓ હજી બહાર નથી નીકળ્યા। સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે જગ્યા પર હજી પણ પાણી ભરાયેલા છે તે જગ્યા પર જે આર્મી છે તેને મોરચો સંભાળી લીધો છે અને જે લોકો છે તેમને રેસ્ક્યુ કરવાની જે પ્રક્રિયા જે છે તે સતત ચાલી રહી છે। અત્યારે સીધા તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સામ્રાજ્ય બંગલો જે છે મુજમોડા વિસ્તારમાં આવેલો છે, ત્યાંના દ્રશ્યો છે અને આર્મીએ મોરચો સંભાળ્યો છે। એટલે આર્મી જે છે તે વડોદરાવાસીઓ માટે દેવદૂત બનીને આવી હોય તેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે। જોઈ શકાય છે કે લોકો જે 3 દિવસથી બંગલામાં ફસાયેલા હતા અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ઘેરાયેલા હતા, એ લોકોનું આર્મી દ્વારા જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે। એમાં કેટલાક સિનિયર સિટીઝનો પણ સામેલ છે, બાળકો પણ સામેલ છે। એટલે આર્મીના જે જવાનો છે તેઓ દેવદૂત બનીને તમામ લોકોની મદદ પર આવી રહ્યા છે અને તમામ લોકોને જે કપરી પરિસ્થિતિ છે તેમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન જે છે તે કરી રહ્યા છે। સીધા દ્રશ્યો મુજમોહડા વિસ્તારથી કે મુજમોહડામાં અત્યારે જે સ્થાનિક લોકો છે તેમનું રેસ્ક્યુ જે છે તે આર્મીના જવાનો દ્વારા કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે હજી ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં આ જ રીતે લોકો જે છે તે ફસાયેલા છે અને લોકો જે છે તે મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે, કારણ કે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સુધી તંત્ર જે છે તે હજી સુધી પહોંચી નથી શક્યું અને જ્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે ત્યાં પહોંચીને લોકો જે છે તે એકબીજાની મદદ જે છે તે કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। आंटी शू कहो कि खराब परिस्थिति में तमे रहा आटला दिवस? नहीं, हम तो हमें खाना पीना सब ऊपर लेके गए थे, नाश्ता था पूरा रास्ता ऊपर। हम सबके आगे पाछे खाना बनाया था वो बेचते थे। कितना डर लग रहा था? घर के चारों ओर पानी पानी? नहीं, वैसे तो हम ऊपर चले गए थे। बिल्कुल थी तो तेओ घर में रहता था, पूरनी परिस्थिति सर्जाई त्यारे तेओ ऊपर जे छे ते पहोंची गया था बचाव माटे। जोई शकाय छे के नानी बाळकी छे तेनुं पण रेस्क्यू जे छे ते आर्मीना जवानो द्वारा करवामां आव्युं छे। उल्लेखनीय बाबत है कि आर्मीना जवानों है तेओ सतत खड़े पगे छेल्ला 3 दिवसथी जे छे ते वडोदरावासीओनी मदद करी रह्या छे। आ ज रीते जुदा जुदा विस्तारमां जे तमाम लोको छे तेमनुं रेस्क्यू जे छे ते करवानी जे छे ते प्रक्रिया जे छे ते शरू करवामां आवी छे। वाहनो पण जोई शकाय छे, लोकोनी स्थिति खराब छे, वाहनोनी स्थिति खराब छे, लोकोना घरो जे छे त्यां पाणी जे छे ते फरी वळ्या छे। बीजी तरफ जे दृश्यो छे ते बतावीशुं के वडोदरावासीओ जे छे ते कपरी परिस्थितिमां एकबीजानी वहारे आव्या छे अने जे स्वयंसेवी संस्थाओ छे, वडोदरा शहेરના કેટલાક नागरिको छे तेओ आवा जे तमाम फसायेला लोको छे तेमनी मदद करी रह्या छे, तेमने समयसर भोजन मळी रहे तेवी व्यवस्था करी रह्या छे। तमाम लोकोने तात्कालिक धोरणे इमरजन्सी समये मेडिकलनी ट्रीटमेंटनी जरूर पड़े तो सारवार मळी रहे ए तमाम प्रकारना प्रयत्नो जे छे ते वडोदरामां करवामां आवी रह्या छे। एटले आ जे कपरी परिस्थिति छे तेमांथी वडोदरावासीओ वहेलामां वहेली तके बहार निकळे तेवा प्रयत्नो वडोदरावासीओ पोते पण करी रह्या छे અને आर्मी, NDRF, SDRF, वडोदरा शहर पोलीस, फायर ब्रिगेड તમામ લોકો જે છે તે અત્યારે કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો જે છે તે કરી રહ્યા છે।
હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. માંડવી પહોંચી છે ન્યૂઝ 18ની ટીમ. જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. માંડવીના આંબાવાડી વિસ્તારમાં અમારી ટીમ પહોંચી. પાણીમાં અનેક ઘર જે છે તે પાણીની અંદર છે. સત્સંગ હોલમાં પણ પાણી ઘૂસી ગયા છે. અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ન્યૂઝ 18 સમક્ષ લોકોએ વ્યક્ત કરી છે વેદના. આવું પાણી તેઓએ ક્યારેય નથી જોયું. અંદરના ભાગોમાં સ્થિતિ હજુ પણ ખરાબ છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતી જે છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે માંડવી અને એ સીધા દ્રશ્યો હું આપને બતાવીશ કે જે પ્રકારે ભારે વરસાદ જે છે ગઈકાલ રાતથી કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે અને માંડવીમાં હાલ હું દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો. અહીંયા બાબાવાડી વિસ્તાર કહેવાય છે અને મેઘમંગલ વિસ્તાર જે છે તે કહેવાય છે કે જેના ઘણા મકાનો જે છે ત્યાં જવાનો રસ્તો આખો પાણીથી ગરકાવ થઈ ગયો છે. કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સત્સંગ હોલ આપ જોઈ શકો છો કે સત્સંગ હોલમાં પણ અને આશ્રમ જે છે એ આશ્રમમાં પાણી ઘૂસી ચૂક્યા છે. નાની મોટી નદીઓ જે છે તે પાણીનો પ્રવાહ આ માંડવી તરફ આવી રહ્યો છે અને એ માંડવીના અનેક એવા વિસ્તારો જે છે કે જે જળબંબાકાર થઈ ગયા છે. સ્થાનિક લોકો જે છે તેઓની પરેશાની જે છે તે જાણવાનો પ્રયાસ કરીશું કે કેવી મુશ્કેલી જે છે તેઓને પડી રહી છે. શું કહેશો જે પ્રકારે પાણીનો પ્રવાહ જે આવી રહ્યો છે, વરસાદની આગાહી છે અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, કેવી સ્થિતિ મુશ્કેલી અહીંયા છે? હમણાં પાણી અહીંયા બાબાવાડીમાં પણ બહુ છે, પછી વલ્લભનગર છે એ પણ આખો પાણીમાં બધું અહીંયા ઘણું છે. અહીંયા પણ પાણી અમે બધું અહીંયા થઈ આવે છે. પાણી અહીંયા બધે ઠેકાણે ઘણું છે ને આ પહેલી વાર હમણાં થયો છે 5-10 વર્ષમાં એટલો પાણી જોવા. ક્યારે એટલો હમણાં પાણી નથી જોયો. બરાબર ને? બહુ પરિસ્થિતિ ખરાબ છે. બાકી તો બધાને જરૂર છે, સેવા કરો બધાની, એ જરૂર છે અહીંયા માંડવીમાં. પાણી કઈ તરફથી આવી રહ્યું છે આખું અને આ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું છે? પાણી બધું ગામડામાંથી આવે છે. અહીંયા બધું ગામડા માંડવી તાલુકાના બધા ગામમાં છે, ત્યાંથી બધું પાણી આવે છે તળાવમાં. અને કયા કયા ઘરોમાં પણ પાણી હશે કે સોસાયટીઓમાં પાણી? આમાં આપણે અહીંયા બાબાવાડી સોસાયટી છે એમાં ઘણું પાણી છે. વલ્લભનગર છે એ બધું પાણી છે, ઘણું છે. અહીંયા આ બે વિસ્તારમાં બહુ પાણી ઘણું છે. અન્ય લોકો છે તેઓ પાસેથી પણ આ મુશ્કેલી, તેઓ કઈ મુશ્કેલીમાં અને કેટલા વાગે પાણી અહીંયા ઘૂસી ગયા અને હજુ પણ આ કેટલા વાગે ઓસરશે, કેટલા સમય થશે પાણી? સાહેબ આ રાતથી આવી જ પહોંચી, લગભગ 2 દિવસથી આવી જ પોઝિશન છે પાણીની ને આવો પાણી અમને ક્યારેય પણ ન સાંભળે. આ પાણી આપણે અમારી જિંદગીમાં પહેલી વખત જોયો છે ને અંદર બહુ હાલત ખરાબ છે. લગભગ ઘણી સોસાયટી છે ને બધાના ઘરોમાં પાણી જ છે સાહેબ. ઓકે, તો ઘરના લોકો બહાર નીકળી શકતા નથી એવી સ્થિતિ છે. કઈ વસ્તુ લાવવી હોય તો તમે આ પાણીમાંથી જ નીકળીને જવું? 100% સાહેબ, કોઈને પણ નીકળવું હોય તો આ પાણીમાંથી જ નીકળવું ખપશે, બીજો કંઈ ઓપ્શન જ નથી. તંત્ર દ્વારા કઈ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કે? સર સુરેન્દ્રનગરના દસાડા ગામે મેઘતાંડવ. ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરોએ જળ સમાધિ લેતા ધરતીપુત્રોના પાકને ભારે નુકસાન. દસાડાના ખેતરોમાં ભરાયા છે ઘૂંટણસમા પાણી. મોરબીમાં પણ વરસાદે બોલાવી ધડબડાટી. ભારે વરસાદના પગલે ડેમી નદીમાં થઈ નવા નીરની આવક. ડેમી નદી બે કાંઠે વહેતી થતા લોકોને નદી કિનારાના વિસ્તારોમાં ન જવા અપાઈ સૂચના. અંજારમાં અનરાધાર વરસાદ આફત લઈને આવ્યો. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ગોકુળનગરમાં લોકોના ઘરમાં પાણી ભરાતા ભારે હાલાકી. સ્થાનિકોએ વિડીયો બનાવી તંત્રની પોલ ખોલી. મેઘમહેર થતા કચ્છ ભુજનું હમીરસર તળાવ છલકાયું. ભારે વરસાદના પગલે હમીરસર તળાવમાં નવા નીરનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. તળાવનો પ્રવાહ વહેતો થતા ભુજવાસીઓના ટોળા ઉમટ્યા. સ્થાનિક નેતા, કાર્યકરો અને સ્થાનિકોએ નવા નીરના કર્યા વધામણા. અમદાવાદના કઠવાડામાં જળબંબાકાર. વરસાદે વિરામ લીધા બાદ પણ કઠવાડાના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. તો દુકાનોમાં સ્વયંભૂ કર્ફ્યુ લાગ્યો. પાણી નિકાલ ન થતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા. રાજકોટના આજી 3 ડેમમાં મબલક પાણીની આવક. ભારે વરસાદ ખાબકતા આજી 3 ડેમની જળ સપાટીમાં થયો વધારો. ડેમની સપાટીમાં વધારો થતા ડેમમાં પાણી છોડાયું અને નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ.
નડિયાદના મંજીપુરામાં વરસાદે સર્જી તારાજી. ગૌશાળામાં નદીના પાણી ઘૂસી જતા 80 થી 90 ગાયો ફસાઈ. જનતા રિપોર્ટરે મોકલ્યો વિડીયો. ધોરાજીના ઝાંઝમેર ગામની નદી બની ગાંડીતુર. ધોધમાર વરસાદ થતા નદીમાં આવ્યા ધસમસતા પાણી. લોકોએ વિડીયો બનાવીને કર્યો વાયરલ. કચ્છ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા. માંડવીમાં ધોધમાર વરસાદ થતા નદી બની ગાંડીતુર. રસ્તા પર ફરી વળ્યા ધસમસતા પાણી. લોકોએ વિડીયો બનાવીને શેર કર્યો. ખેડામાં મેઘરાજાની તોતિંગ બાટિંગ. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપૂર. માતરમાં નદી બે કાંઠે વહેતી થતા લોકો નદીનું વહેણ જોવા માટે ઉમટ્યા. નદીમાં ધસમસતા પ્રવાહ. કોઝવે પર ફરી વળ્યા. કોઝવે બંધ કરવો પડ્યો. ધોધમાર વરસાદ થતા ભાદર 1 ડેમ સતત ઓવરફ્લો. નીચાણવાળા 22 ગામોને કરાયા એલર્ટ. લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સ્થાનિકોએ શેર કર્યો વિડીયો. નીચાણવાળા 22 ગામોને કરાયા એલર્ટ. અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં. લોકોના ઘર પાણીમાં છે. ખાવા પીવાની તકલીફ. ઘણી જગ્યાએ તંત્રની ટીમ હજી પહોંચી નથી.